चलो નીતિ આવી ગઈ તો કોણ બાકી રહ્યું પરીના અને બીજું કોણ બાકી રહ્યું પરીના આવી ગઈ પછી કોણ રહ્યું મિતુલ બાકી રહ્યો ને મિતુલ ને બીજું બાકીના બધા આવી ગયા મિતુલ એકલો જ રહ્યો ને બાકી બીજું કોઈ રહ્યું મિતુલ એકલો જ રહ્યો ને ચલો મિતુલ ગઈકાલે આપણે એટલે શનિવારના પીરિયડની વાત કરીએ તો વેગમાન સંરક્ષણ બરાબર વેગમાન સંરક્ષણ તો વેગમાન સંરક્ષણ નિયમ આપણને શું કહે છે કે અલગ કરેલા તંત્રનું હંમેશા રેખીય વેગમાન અચળ જ રહે બરાબર અલગ કરેલું તંત્ર એટલે કેવું તંત્ર આપણે ગઈકાલે છેલ્લે પ્રશ્ન પૂછ્યો હતો અલગ કરેલું તંત્ર એટલે કોને કહેવાય એટલે લાસ્ટ આપણે જે ચર્ચા કરી હતી એની અંદર આ વસ્તુ પર આપણે અટક્યા ગઈ છે યાદ છે કઈ અલગ કરી ઓકે બાહ્ય બળ ના લાગતો હોય તેવું તંત્ર એને આપણે શું કહીશું બાહ્ય બળ જેનું 0 હોય ધેટ મીન્સ કે શું કહી શકીશું F બરાબર 0 તંત્ર બરાબર દાખલા તરીકે હું તમને એમ કહું કે આમ એક આ બોમ્બ છે માની લો બોમ્બ બરાબર આ તૂટે બરાબર તો શરૂઆતમાં એનું વેગમાન કેટલું હતું શરૂઆતમાં અહીંયા આગળ આ સ્થિર હતું બોમ્બ સ્થિર તો એનું v0 હતું m દળ હતું તો m * v એટલે કે વેગમાન બરાબર એનું શું લખાય 0 ન્યૂટન / સેકન્ડ થશે શરૂઆતમાં પ્રારંભિક એનું વેગમાન આટલું થાય હા કે ના હેલો શરૂઆતમાં એમ સ્થિર હતો બોમ્બ બરાબર બોમ્બ ફાટ્યો નથી એ પહેલાનું વેગમાન કેટલું રહ્યું 0 થયું બાકી સ્થિર હતો પણ માની લો કે ફાટે છે અને બે ટુકડા એના થાય છે આ ટુકડાઓ આ દિશામાં જશે કોઈ પણ દિશામાં જશે બરાબર દાખલા તરીકે આ બે ટુકડા છે એના આ દિશામાં જશે બરાબર દાખલા તરીકે એનું દળ m1 થાય અને બીજો ટુકડો m2 થયો આનું વેગ v2 થયો અને આનું વેગ v1 થયો હવે અહીંયા આગળ બાહ્ય બળ શું હતું બોમ્બ જ્યારે ફાટ્યો તેમાં બાહ્ય બળ કોણે આપણે એને હથોડો મારી નથી તોડ્યો એની તો રાસાયણિક પ્રક્રિયાથી નહીં તૂટ્યો એ રાસાયણિક પ્રક્રિયાથી ધેટ મીન્સ કે એની પર બાહ્ય બળ 0 થયું તો શરૂઆતમાં એનું વેગમાન 0 થયું તો અંતિમ પણ એનું વેગમાન શું થવું જોઈએ 0 થવું જોઈએ દાખલા તરીકે આ બાજુનું વેગમાન એનું p2 છે આ બાજુનું એનું વેગમાન p1 છે તો આ વેગમાનનો ફેરફાર એવી રીતે થવો જોઈએ કે શરૂઆતના વેગમાન જેટલો થવો જોઈએ તો જ અહીંયા વેગમાન સંરક્ષણનો નિયમ જળવાય કારણ કે વેગમાન સંરક્ષણના નિયમમાં શું છે કે આ એક અલગ કરેલું તંત્ર હતું અલગ કરેલું તંત્ર પર હું વેગમાન હંમેશા અચળ રહે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન થાય પ્રારંભમાં જેટલું હતું એટલું જ અંતિમ થવું જોઈએ તો પ્રારંભમાં તો 0 છે તો એનો મતલબ એ થયો કે આ બે જે અહીંયા આગળ થશે અંતિમ વેગમાન એ પણ શું થવું જોઈએ 0 થવું જોઈએ તો એનો મતલબ એ થાય કે p1 અને p2 p1 + p2 = પણ 0 થવું જોઈએ આ સદિશ રાશિ છે therefore શું થવું જોઈએ p1 = -p2 થાય તો જ આ શક્ય બને અધરવાઇઝ આ શક્ય બનવાનું નથી તો અહીંયા તમે જોઈ શકો કે બોમ્બના જો બે ટુકડા થાય તો બે ટુકડા હંમેશા પરસ્પર વિરુદ્ધ દિશામાં જ ફેંકાય બંને વચ્ચે 180 ડિગ્રીનો ખૂણો બને આ પણ એક પ્રશ્ન થઈ જાય બધા બંનેનું વેગમાન સમાન હશે અને એના દિશા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય કોઈ દિવસ એવું ના બને બોમ્બનો ટુકડો થાય બંને એક જ દિશામાં જાય બંને ટુકડા એક દિશામાં કદી નહીં જાય એ બંને એવી દિશા પસંદ કરશે કે જેથી કરીને એનું પરિણામી વેગમાન શું થવું જોઈએ 0 થવું જોઈએ બરાબર તો આનું એક એક્ઝામ્પલ મેં તમને આગળ આપ્યું એવું જ એક્ઝામ્પલ આવી બીજું લઈએ ચોપડીનું બરાબર આમાં કોઈ જગ્યાએ સમજ ના પડે તો મને કહો કે બોમ્બ છે બોમ્બ ફાટ્યો એટલે કે એની પર બાહ્ય બળ 0 હતું એ અલગ કરેલું તંત્ર હતું અલગ કરેલા તંત્રનું ની અંદર હંમેશા એનું વેગમાનનું સંરક્ષણ થાય એટલે કે વેગમાનનું મૂલ્ય હંમેશા અફર રહે અફર એટલે કે શરૂઆતમાં જે વેગમાન હોય એ જ અંતિમ વેગમાન રહે તો એનો મતલબ એ થયો કે શરૂઆતમાં તો બોમ્બ સ્થિર હતો વેગ 0 હતો એનું વેગમાન 0 થયું તો એનો મતલબ એવો થયો છે કે અંતિમ વેગમાન પણ એનું 0 થવું જોઈએ પણ અંતિમ વેગમાન તો એ વ્યક્તિગત વેગમાન છે આનો ટુકડાનું p1 છે ને અહીંયા આગળ p2 છે એટલે વ્યક્તિગત વેગમાનમાં ફેરફાર થઈ શકે પણ એનું તંત્રનું કુલ વેગમાન ગણવા જઈએ તો શું થવું જોઈએ 0 થવું જોઈએ તો એક તમે જોઈ શકો p1 + p2 = 0 થવું જોઈએ એ 0 ક્યારે થઈ શકે p1 અને p2 ના મૂલ્ય સમાન હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો અહીંયા તમે જોશો કે આ બે ટુકડા ગમે તે દિશામાં જાય અગર ઉપર નીચે જાય આ બાજુ જાય કે આ બાજુ જાય બંને હંમેશા 180 ડિગ્રી પર જશે અને બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતા હોય
તો જ આ વસ્તુ શક્ય બને. આ પણ એક પ્રશ્ન પૂછાય છે, ખાસ કરીને JEE નીટની અંદર આ ક્વેશ્ચન આના બેઝ પર વધારે હોય છે. માની લો કે આના અસંખ્ય ટુકડા થયા, તો એ અસંખ્ય ટુકડાઓનું સમેશન જો સદિશ સરવાળો કરવા જઈએ તો શું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. માની લો કે આના 3 ટુકડા થયા હોય, અહીંયા આગળ માની લો કે ત્રીજો ટુકડો અહીંયા આગળ થઈ ગયો, અહીં M3 છે, અહીંયા આગળ M1 M2 અને B3 છે, તો અહીંયા આગળ તમે લખી શકતા કે P1 P2 P3 આ ત્રણેયનું વેગમાન બરાબર શું થવું જોઈએ? 0 થવું જોઈએ. એનો મતલબ એ થયો કે આ ટુકડાઓ આ રીતે ગતિ કરતા હોય, આ બંને ટુકડા આ દિશામાં જતા હોય, આ દાખલા તરીકે M2 છે, આ દાખલા તરીકે M1 છે અને આ M3 છે, આ ત્રણેયના અનુરૂપ જે વેગમાન હશે આ રીતે ગતિ કરશે. બરાબર? હલો, છે કોઈ સમજ પડી? આ હલો, ઓકે. એ જ રીતે તમે બંદૂક જોઈ હશે, બંદૂકની અંદરથી તમે ગોળી છોડો છો, બરાબર? તેમાં બાહ્ય બળ શું? એક બંદૂક છે, બંદૂક આવી ના હોય પણ માની લો કે આવી બંદૂક છે, અહીંયા આગળ આ બુલેટ છે, બુલેટ નું બી નામ, બંદૂક એટલે ગન, ગન માટે જીવ આપો. તો બંદૂકની ગોળી જો આમાંથી આમ નીકળે, માની લો કે બંદૂકની ગોળી નીકળી આગળ, બરાબર? આ બી છે, આ વીબી વ્યક્તિ જાય, એનું દળ એમબી છે, બરાબર? તો જ્યારે તમે બંદૂકને ફોડો છો એ વખતે આ બંદૂક પાછલી તરફ જશે, એને રિકોઇલ ઓફ રાઇફલ કહેવાય. રિકોઇલ ઓફ રાઇફલ એટલે કે રાઇફલનું રિકોઇલ થાય. શા માટે થાય છે? કારણ કે અહીંયા આગળ જુઓ, શરૂઆતમાં જોવા જઈએ તો અહીંયા આગળ બાહ્ય બળ કેટલું આપીએ છીએ? બાહ્ય બળ શું છે? બંદૂક ફોડવા માટે બાહ્ય બળ શું શું જવાબ આવે? બોલો. અહીં હું આ બાહ્ય બળ આપ્યું છે, બાહ્ય બળ એટલે શું? કેટલું લખાય બાહ્ય બળ? હેલો, બાહ્ય બળ કેટલું થાય બંદૂક ફોડીએ ત્યારે, રિવોલ્વર ફોડીએ ત્યારે? બાહ્ય બળ કેટલું? શું લખ્યું? મને કોમેન્ટ કરી લાગે છે, જોઈએ. હા સર 2 વાર માનવ લખ્યો પણ હવે કઈ નહીં, મને કોમેન્ટ કરીને કહો. ચલો 9 જણા થઈ ગયા, કોણ પાછું એક લેફ્ટ થાય છે, બધું થાય છે, બોલો. બંદૂકમાંથી આપણે ગોળી છોડીએ છીએ તો એની પર બાહ્ય બળ આપણે કેટલું આપીએ છીએ? હલો, બંદૂકમાંથી ગોળી છોડ્યા પછી એની પર બાહ્ય બળ કેટલું આપીએ તો જ બંદૂક છૂટે છે, બંદૂકમાંથી ગોળી છૂટે? તો કહેશે મને? પરિણા અવાજ આવે છે મારો? માનસી, મૈત્રી, હિરલ, નિધિ, પ્રિયાંશી, ડિમ્પલ, સરોજિની, બધાના નામ બોલ્યો આજે. અવાજ નથી આવતો મારો? તમારા હા તો તમે બોલો તો ખરા. ચલો બાહ્ય બળ કેટલું આપીશું બંદૂક ફોડવામાં? બંદૂક દેખાય છે આ ફિગરમાં? ગોળી દેખાય? હલો, બંદૂકની આંતરિક રચનામાં શું અહીં સ્પ્રિંગ દબાયેલી હોય, આ સ્પ્રિંગ અહીં દબાયેલી હોય, જેવું તમે અહીંયા કરીને ટ્રિગર દબાવશો એટલે આ સ્પ્રિંગ છૂટશે, આ સ્પ્રિંગની લંબાઈ વધી જશે એટલે આ ગોળી આગળ નીકળે. આ રીતની કઈક રચના હોય છે આંતરિક. મારે બંદૂકની અંદરની રચના નહીં પડાવવાની, પણ એનો મતલબ એવો થાય કે અહીંથી તમે આમ પ્રેસ કરશો એટલે આ શું સ્પ્રિંગ ખુલી જાય, સ્પ્રિંગ ખુલી જાય, લોક ખુલી જાય એટલે સીધી ગોળી બહાર નીકળે. તો હું તમને એમ પૂછું કે અહીંયા બાહ્ય બળ આપણે કેટલું આપીએ છીએ? સમજવા જેવી વસ્તુ જો, ધ્યાન રાખજો. કેટલું બળ બાહ્ય બળ આપીએ આપણે? નથી ખબર પડતી, બોલો. ના ખબર પડતી હોય તો ના કહી દો મને. બાહ્ય બળ F બરાબર 0 થાય. કારણ કે તમે બીજો એક એક્ઝામ્પલ આપ્યું, કાર ચાલુ કરવા માટે થતું કાર્ય તમારા વડે હવે
અપાતું બળ આપણે તો બળ શૂન્ય જ આપીએ છીએ. જો કારની ચાબી આમ ખાલી ઓન ઓફ કરીએ છીએ, એવી રીતે અહીંયા આગળ પણ તમે ઓન ઓફ કર્યું તો આની અંદર કઈ એટલું જબરદસ્ત બળ નથી હોતું જેથી કરીને કાર સ્ટાર્ટ થઈ જાય. કાર સ્ટાર્ટ થવા પાછળનું કારણ છે એનું એન્જિન જે જોર કરશે એ છે. પણ વાસ્તવમાં આપણે સ્ટાર્ટ કોના દ્વારા કરીએ છીએ? ચાવી વડે. તો ચાવી વડે આપણે બળ એટલું બધું જબરદસ્ત આપતા નથી. આ ધ્યાન રાખજો. એ રીતે અહીંયા આગળ બાહ્ય બળ અહીંયા આગળ પણ શૂન્ય થશે, અહીંયા આગળ પણ શૂન્ય થશે. તો કાર પણ શું છે? અલગ કરેલું તંત્ર છે. આ પણ અલગ કરેલું તંત્ર છે. આ એક તરાપો છે. તરાપો યાદ છે ને? પાણીની અંદર હોય. એની વ્યક્તિ ઉભેલો બરાબર? આ વ્યક્તિ છે બરાબર. ચલો, આ વ્યક્તિ આ તરાપાથી આ દિશામાં આવે, આ દિશાથી આ દિશા તરફ આવશે બરાબર. તો તરાપો કઈ દિશા તરફ જશે? આ વ્યક્તિ E થી B તરફ આવે છે તો તરાપો કઈ દિશામાં જાય? તરાપો નથી દેખાતો બરોબર. આ તરાપો છે, આ તરાપો છે બરાબર. આ વ્યક્તિ છે કોઈ બરાબર. એ અહીંયા આગળથી આ તરફ દોડે. ક્લિયર? હેલો, સમજ પડી કે નહીં? અહીં પણ બાહ્ય બળ 0, આની પર પણ બાહ્ય બળ 0 છે. પણ આ બાજુ દોડશે તો તરાપો એની વિરુદ્ધ દિશામાં જશે. અહીંયા આગળ ત્યાં કાર્ય કરશે ખરો, અહીંયા આગળ ત્યાં આ શું કરે છે? દોડશે ખરો, તો એની વિરુદ્ધ દિશામાં એટલું કાર્ય થઈ જશે જેથી કરીને પરિણામી બળ શૂન્ય થઈ જાય. જે રીતે અહીંયા આગળ શું થશે? જ્યારે ગોળીને તમે છોડો છો તો ગોળી આગળ નીકળી ગઈ પણ પરિણામી બળ શૂન્ય થવું જોઈએ. એનો મતલબ એ થયો કે અહીંયા આગળ શું થવું જોઈએ? વેગમાન સંરક્ષણ નિયમ પાળવો. કાર ચાલુ કરવામાં પણ એવું જ વસ્તુ છે. કાર આગળની તરફ જશે ખરી પણ એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગશે. આ બધી વસ્તુ આપણે આજે ભણવાની છે, બધી ચર્ચા આપણે આ વસ્તુ કરવાની છે બરાબર. તો એનો મતલબ આપણે પહેલા ઉદાહરણથી આપણે જોઈએ બરાબર. આ 3 એક્ઝામ્પલ મેં તમને આપ્યા એ સમજવા માટે આપેલા છે બરાબર. મેં તમને ગયા પીડીએફમાં કીધું હતું કે આ પીડીએફ ખાસ તમે ધ્યાન રાખજો, કારણ કે વેગમાન સંરક્ષણનો દાખલો 100% કોઈ પણ જગ્યાએ તમે જાઓ વેગમાન સંરક્ષણ વગર આગળ ચાલે નહીં. કારણ કે વેગમાનનો સીધો સંબંધ ઉર્જા સાથે છે અને ઉર્જાનો ઉપયોગ કરવો, ઉર્જાને યુટિલાઇઝ કરવી એ આપણા ફિઝિક્સની અંદર મેઇન ગોલ છે. તો જ્યારે તમે બંદૂકમાંથી ગોળી છોડો છો, શરૂઆતમાં બંદૂકની અંદર હતી શરૂઆતમાં, તો શરૂઆતનું એનું વેગમાન એને લખીએ છીએ P ઇનિશિયલ બરાબર M * V ઇનિશિયલ. તો M એનું દળ છે બરાબર. સપોઝ માનો કે ગમે તે તંત્રનો અહીંયા કે તમે જોશો તો અહીંયા આગળ એનો વેગ શું થઈ ગયો? શૂન્ય. ક્લિયર? અહીંયા આગળ તમે બંને દળનું કન્સિડર કરો. દાખલા તરીકે mg અને mb એ બધા અને v શરૂઆતનો વેગ ઇનિશિયલ તો 0 હતો એટલે 0 થયું. તો મારે અંતિમ વેગમાન એ પણ શું થવું જોઈએ? 0 થવું જોઈએ. કારણ કે અહીંયા આગળ બાહ્ય બળ શું છે? બાહ્ય બળ બરાબર શૂન્ય છે અને બાહ્ય બળ શૂન્ય હોય તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ અલગ કરેલા તંત્રનું વેગમાન અફર રહેશે. કદી પણ એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ના હોય. તેનો મતલબ કે અંતિમ વેગમાન પણ શું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. તો શૂન્ય ક્યારે થશે? કે જ્યારે અહીંયા આગળ આ ગોળીને મળેલું વેગમાન બરાબર તમારું શું થવું જોઈએ? બંદૂકનું વેગમાન થવું જોઈએ અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થવું જોઈએ. એનો મતલબ એ હતો કે દાખલા તરીકે આ બંદૂક એટલે કે ગનનું વેગમાન વત્તા બુલેટનું વેગમાન ઇઝ ઇક્વલ ટુ પણ 0 થવું જોઈએ. હમણાં જે મેં બોમ્બના ઉદાહરણ દ્વારા સમજાવ્યું એ જ રીતે અહીં થવું જોઈએ. શું? P ગન ઇઝ ઇક્વલ ટુ -TB થવું જોઈએ. એનો મતલબ શું થયો? mg અહીં કોઈ પર્ટિક્યુલર vg ઇઝ ઇક્વલ ટુ -MbVB થવું જોઈએ. આ વસ્તુનું હંમેશા પાલન થાય. અહીં વ્યક્તિગત ફેરફાર આવી શકે છે પણ વ્યક્તિગત ફેરફાર તમે કરી શકો છો પણ તંત્રનું અહીંયા જ્યારે અલગ કરેલું તંત્ર ગણવામાં આવે તો અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન હંમેશા અફર રહેવું જોઈએ. અફર એટલે 0 છે તો 0 રહેવું જોઈએ. કોઈ વેલ્યુ હશે તો કોઈ વેલ્યુ તેને રહેવી જોઈએ. આ મીનિંગ આનો નીકળે છે બરાબર. આ મેં સમજૂતી આપી, એમાં કોઈ જગ્યાએ તકલીફ ખરી તમને સમજવામાં? હેલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે, વેરી ગુડ. ચલો હવે ધ્યાનથી જોઈ લો. તો એ પેરેગ્રાફમાં જે વસ્તુ બોલ્યો છે એ જ વસ્તુ છે. નીચે જુઓ. ગતિનો બીજો અને ત્રીજો નિયમ એક અગત્યના પરિણામ તરફ દોરી જાય છે. એને છે વેગમાન સંરક્ષણનો નિયમ. એક જાણીતું ઉદાહરણ લઈએ તો એક ગનમાંથી બુલેટ છોડવામાં આવે છે. જો ગન વડે બુલેટ પર લાગતું બળ F હોય તો ગતિના ત્રીજા નિયમ મુજબ
બુલેટ વડે ગન પર લાગતું -F થાય। આ બંને બળો એક સમાન સમયગાળા માટે લાગે છે। ગતિના બીજા નિયમ મુજબ F ડેલ્ટા T એ વેગમાનમાં થતો ફેરફાર છે અને F F ડેલ્ટા T એ ગનના વેગમાનમાં થતો, પેલો બુલેટના વેગમાનમાં, પેલો ગનના વેગમાન। પ્રારંભમાં બંને સ્થિર હોવાથી વેગમાનનો ફેરફાર તેના દરેક અંતિમ વેગમાનના ફેરફાર જેટલો થવો જોઈએ। મેં તમને શરૂઆતમાં કીધું કે એ સ્થિર છે, એ સ્થિર થવો જોઈએ અને ફાઇનલ એનું શું થવું જોઈએ, એ પણ શૂન્ય થવું જોઈએ। આ બંને કન્ડિશન અહીં આવશે। જો આમ જો બુલેટને છોડ્યા બાદ બુલેટનું વેગમાન pb હોય અને રિકોઇલ પછી એટલે કે બંદૂક જ્યારે તમે ફોડો ને, એનસીસી માં જો જોશો ત્યારે તમને ખ્યાલ પડશે, જેવી તમે બંદૂક છોડશો ને તો તમારા ખભા પર પાછી બંદૂક પડશે, બરાબર। એનું કારણ પણ વેગમાન સંરક્ષણનો નિયમ જ છે, બરાબર। ચલો તો અહીં શું થશે કે ગનનું વેગમાન pg હોય તો pg -pb એટલે કે pg + pb = 0 થવું જોઈએ। pg બરાબર -pb થવું જોઈએ અને મેં એને છૂટા પાડીને બતાવ્યું। mg એટલે ગનનું દળ, vg એટલે ગનનો વેગ, pb mb એટલે બુલેટનું દળ અને આ vb એટલે બુલેટનો વેગ, આ બંને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના થવા જોઈએ। આનો ગુણાકાર અને આનો ગુણાકાર સમાન હોવો જોઈએ અને એની જોડે નિશાની માઈનસ હોવી જોઈએ, તો જ આ વસ્તુ શક્ય બને। એટલે કે બુલેટ અને ગનના તંત્રનું કુલ વેગમાનનું સંરક્ષણ થાય, તો જ આનું સંરક્ષણ થઈ શકે, બરાબર। પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછે કે ભાઈ બુલેટ અને ગનનું ઉદાહરણ લઈ, બરાબર, વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવો, તમારે આ ઉદાહરણ લઈને સમજાવવાનું છે, બરાબર, ક્લિયર। અહીંયા આગળ F ડેલ્ટા T એવો શબ્દ વાપરે છે, વેગમાનનો ફેરફાર જે છે ને એની માટે શા માટે એવું કીધું છે, કારણ કે આપણે જાય કે ડેલ્ટા P upon ડેલ્ટા T એ ન્યૂટન ગતિનો બીજો નિયમ આપે છે, તો ડેલ્ટા P = F * ડેલ્ટા T આ રીતનું સૂત્ર બને છે। આ બળના આઘાત માટેનું, કારણ કે ક્ષણિક સમય માટે જ આ વસ્તુ થાય છે, માટે આપણે બળના આઘાતનો ઉપયોગ કરી શકીએ છીએ। ચલો આમ નીચેનો પેરેગ્રાફ અંડરલાઈન કરો બધું। આમ અલગ કરેલા તંત્ર, પેન હોય તો હું પણ સાથે સાથે તમને બતાવું। અલગ કરેલા તંત્ર એટલે કે જેની પર બાહ્ય બળ ન લાગતું હોય માં કણોની દરેક જોડમાં પરસ્પર લાગતા બળો વ્યક્તિગત કણોના વેગમાનમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ પરસ્પર લાગતા બળો સમાન અને વિરુદ્ધ દિશામાં હોવાથી દરેક જોડમાં વેગમાનનો ફેરફાર એકબીજાની અસર નાબૂદ કરે છે અને કુલ વેગમાન અફર રહે છે। આ હકીકત એ વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે, એટલે કે આંતરક્રિયા કરતા કણો અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે। અચળ મીન્સ કે શરૂઆતનું જે હશે એ જ અંતિમ રહેશે। હવે જો અહીંયા આગળ શરૂઆતમાં વેગમાન બધાના શૂન્ય જ હતા, અહીં તમે જોતા વેગમાન બદલાય, આનું વેગમાન બદલાય છે અને આનું ગનનું પણ બદલાય છે, બંને જોડે વેગ છે, વેગમાન બદલાય પણ વ્યક્તિગત વેગમાનમાં ફેરફાર થઈ શકે છે, પણ તંત્રનું કુલ વેગમાન એ શું રહેશે, અચળ રહેશે, બરાબર। તો મિતુલ પણ આવી ગયો છે, ચલો તો અહીંયા આગળ તમે જોઈ શકો કે વ્યક્તિગત વેગમાનમાં ફેરફાર થયો પણ એને જ્યારે તંત્ર તરીકે ગણવામાં આવે ત્યારે 0 થાય। એનો મતલબ એ થયો કે તંત્રમાં વ્યક્તિગત વેગમાનમાં ફેરફાર આવશે પણ સમાન સમયગાળા માટે લગાડેલું હોવાથી અહીંયા આગળ તમે કહી શકો કે બંનેના મૂલ્યો પરસ્પર અસર નાબૂદ કરશે। પરસ્પર અસર નાબૂદ કરશે ધેટ મીન્સ કે એ શરૂઆતનું વેગમાન બરાબર અંતિમ વેગમાન થશે, બરાબર। એટલે આંતરક્રિયા કરતા કણોના તંત્રમાં રેખીય વેગમાનનું હંમેશા અચળ રહેશે, બરાબર। આ તમારો વેગમાન સંરક્ષણનો નિયમ થયો, ઓકે। ચલો એના પછી એક બીજું પણ એક્ઝામ્પલ આપેલું છે, એ જોઈએ। વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી અગત્યનું ઉદાહરણ આપણે બે પદાર્થો વચ્ચે સંઘાત લઈએ। હવે સંઘાત એટલે શું, અથડામણ। સંઘાતનો મીનિંગ શું થાય, અથડામણ, એ જોઈએ। સંઘાત પરથી પણ આપણે વેગમાન સંરક્ષણનો નિયમ સાબિત કરીએ। તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે સંઘાત સમજાવી બે પદાર્થોના સંઘાત પરથી વેગમાન સંરક્ષણનો નિયમ સાબિત કરો, આવું પણ તમને પૂછે। હવે સંઘાત એટલે શું, માની લો કે આ એ પદાર્થ છે અને આ બી પદાર્થ છે, બરાબર। આ બંને એકબીજા સાથે અથડાય છે, માની લો કે આ જગ્યાએ અથડાય છે। અથડાયા પછી આ બંને એ વિરુદ્ધ દિશામાં ગતિ કરે, દાખલા તરીકે આ દિશામાં પાછા ફરે, આ એ છે અને બી છે, તો એ આ દિશામાં પડે છે, બી આ દિશામાં જાય છે, બરાબર। તો અહીંયા આગળ જો સંઘાત પછી અને સંઘાત પહેલા, તો સંઘાતના બે પ્રકાર આવે જે તમે આગળ ભણવાના છો। એક આવશે સ્થિતિ સ્થાપક સંઘાત અને બીજો આવશે અસ્થિતિસ્થાપક સંઘાત, બરાબર। ચલો હવે સ્થિતિસ્થાપક સંઘાત કોને કહીશું કે જેમાં
વેગમાનનું સંરક્ષણ તો થાય જ બંનેમાં હો. આ બંનેમાં વેગમાન સંરક્ષણનો નિયમ તો પડાશે જ. જેમાં વેગમાન સંરક્ષણ તથા ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય તેવા સંઘાતને સ્થિતિ સ્થાપક સંઘાત કહે છે. બરાબર. દાખલા તરીકે અહીંયા આગળથી તમે એમ વિચારી લો કે આનો વેગ અને અનુરૂપ અગર એની ગતિ ઊર્જા દાખલા તરીકે 100 જૂલ છે સંઘાત પહેલા અને સંઘાત પછી પણ 100 જૂલ રહે તો આપણે એવું એ જે વસ્તુ છે એને આપણે શું કહીશું સ્થિતિસ્થાપક સંઘાત થયો એવું કહેવાય. પણ જ્યારે આ કિસ્સાની અંદર શું થશે કે વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે પણ ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું નથી. ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું નથી તેવા સંઘાતને સંઘાત એટલે અથડામણ હો શું કહીશું ને અથડામણ. આગળ જતા તમે ઇલેક્ટ્રોન પ્રોટોનની અથડામણ ન્યુટ્રોન પ્રોટોનની અથડામણ એ બધી અથડામણો જોશો એની અંદર સંઘાત આવશે અને સ્થિતિસ્થાપક સંઘાત આવશે અને અસ્થિતિસ્થાપક સંઘાત આવશે ને અસ્થિતિસ્થાપક સંઘાત ક્લિયર. ચલો શરૂઆતમાં એવું માની લઈએ કે આનું શરૂઆતનું વેગમાન pa છે આનું pb છે બરાબર. અથડામણ પછી અહીંયા આગળ આવે છે બંને કણો દાખલા તરીકે અહીંયા આગળ આવે તો આ જે છે એનું pa' વેગમાન થઈ ગયું આનું pb' થઈ ગયું બરાબર. આ બંને પર આપણે દાખલા તરીકે બળ એપ્લાય કરેલા છે F ડેલ્ટા T F a ડેલ્ટા T અને આ બાજુનું જે બળ છે FB ડેલ્ટા T એ આપણે એપ્લાય કરેલો છે બરાબર. ક્લિયર. તો એક એક્ઝામ્પલ લઈને આપણે સાબિત કરીએ. ઓકે. આમાં કોઈ જગ્યાએ સમજ ના પડે તો મને કહો. ચલો શરૂઆતનું વેગમાન આપણે pa લીધું છે અંતિમ વેગમાનનું pa' લીધું છે બરાબર. ચલો બોલો. ને સમયગાળો બંને માટે સમાન લીધો આપણે બંને અથડાય છે બરાબર. અથડામણ પછી આ સ્થાને પહોંચે છે આ સ્થાને પહોંચે છે આ b છે બરાબર. એનું અંતિમ વેગમાન pb' છે આનું અંતિમ વેગમાન pa' છે. શરૂઆતનું pa છે શરૂઆતનું pb છે આની પર fa લગાડેલું છે આની પર fb લગાડેલું છે બરાબર ઇન્ટુ ડેલ્ટા t. ચલો કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો. આ મેં તમને બેવની વ્યાખ્યા કીધી કે જો સંરક્ષણ વેગમાન સંરક્ષણનો નિયમ તો બંને પાલન થાય પણ જો ગતિ ઊર્જા પણ સંરક્ષણ થતું હોય તો એ સ્થિતિસ્થાપક સંઘાત થયો. ગતિ ઊર્જાનું સંરક્ષણ ના થતું હોય તો એ અસ્થિતિસ્થાપક સંઘાત થાય. બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? બોલો. ચલો તો પછી આપણે અહીંયા આગળ લખીએ છે FEB ડેલ્ટા T બરાબર. FEB b વડે a પર લાગતું બળ તો અહીંયા આગળ તમે લખશો શું લખાશે FA અંતિમ અને એનું આ પ્રારંભિક. એ જ રીતે FBA ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ શું લખાશે માઈનસ PB લખાશે. અંતિમ આ પ્રારંભિક આ એક પ્રકારનો શું બતાવે છે ડેલ્ટા P. આ પણ ડેલ્ટા P બતાવે છે. આ બંનેનો તફાવત ડેલ્ટા P થયો આ બંનેનો તફાવત પણ ડેલ્ટા P થયો બરાબર. પણ આપણે જાણીએ છીએ કે FEB ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ માઈનસ FBA ડેલ્ટા T લખાય. આ બંને ડેલ્ટા T કેન્સલ થઈ જાય. FBA એટલે અહીંયા આગળ તમે આ બંને સરખાવશો તો અહીં શું લખશો તમે PA' માઈનસ PA ઇઝ ઇક્વલ ટુ માઈનસ PB' માઈનસ PB. ક્લિયર. therefore PA' માઈનસ PA ઇઝ ઇક્વલ ટુ આ બાજુ જશો એટલે માઈનસ PB' માઈનસ માઈનસ પ્લસ PB. ક્લિયર. તો અહીંયા આગળ તમે જોઈ શકશો આ બાજુ આવશે એટલે PA' પ્લસ PB' is equal to PA plus PB. આનો મતલબ એ થયો અંતિમ વેગમાન બતાવે છે પ્રારંભિક વેગમાન. એનો મતલબ એવો થયો કે અંતિમ વેગમાન બરાબર પ્રારંભિક વેગમાન. એને શું કહેવાશે આને કહીશું વેગમાન
સંરક્ષણ નો નિયમ. ઠીક છે? એનો મતલબ એ થયો કે જ્યારે સંઘાત તમારો સ્થિતિસ્થાપક હશે કાં તો અસ્થિતિસ્થાપક છે, બંનેની અંદર આ વેગમાન સંરક્ષણ નિયમનું પાલન થાય છે. હા, ગતિ ઊર્જાનું પાલન ના થાય એ વખતે અસ્થિતિસ્થાપક કહી શકાય. આ એક્ઝામ્પલ આનો છે. આને આ રીતે રજૂ કર્યું છે. બોલો તો જે કઈ તકલીફ હોય તો મને કહી શકો. બોલો ત્યાં કશું કન્ફ્યુઝન આમાં? હેલો, ચલો એનો નીચેનો પેરેગ્રાફ અંડરલાઈન કરો કે જે દર્શાવે છે કે અલગ કરેલું તંત્રનું કુલ વેગમાન તેના પ્રારંભિક વેગમાન જેટલું જ છે. ધ્યાન રાખજો કે ત્યાંથી પણ અંડરલાઈન કરજો કે સંઘાત સ્થિતિસ્થાપક કે અસ્થિતિસ્થાપક પણ આ બંને બાબતમાં આ સત્ય છે, એટલે કે વેગમાન સંરક્ષણનો નિયમનું પાલન થાય. સ્થિતિસ્થાપક સંઘાતમાં એક બીજી શરત એ છે કે તંત્રની કુલ પ્રારંભિક ગતિ ઊર્જા તેની કુલ અંતિમ ગતિ ઊર્જા જેટલી હોય છે. જે આગળ આપણે